જય માતાજી, રામ રામ સીતારામ. તો અમે અહીંયા આવ્યા યોગેશભાઈ પાસે. યોગેશભાઈ કામ પૂરું નામ આપણું? મારું નામ યોગેશ કાનજીભાઈ ગજેરા, પટેલમાં આવે. હા. ગામ ગામ રફાળા, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી. જિલ્લો અમરેલી. તો પછી અહીંયા બળદું કેટલા છે આપણી મારે? અત્યારે આપણી પાસે વૃદ્ધ બળદો 150 જેટલા છે. 150 જેટલા છે. એટલે બળદું પારવાનું કારણ શું? બળદ પાળવાનું કારણ આખું એવું હતું કે આપણે ગૌશાળા બનાવવાનો પ્લાન હતો આજથી 10 વર્ષ પહેલા, કે ભાઈ એવી બીમાર ગાયોની આપણે સારવાર કરી થાય એટલી સેવા કરી તો ગૌશાળા બનાવી છે. પણ 2022માં હું અહીંયા ગામડે આવ્યો સુરતથી. પહેલા સુરત હતા? પહેલા સુરત હતો. ત્યારે એવું લાગ્યું કે ભાઈ ગૌશાળા તો ગામો ગામ છે, પણ બળદ બહુ અત્યારે વૃદ્ધ બળદો હેરાન થાય છે, બરાબર? એટલે આપણી પાસે જે ઓલી ઘોડી હશે તે ફુલેકા વરઘોડામાં જાય ને એની ઇન્કમ થતી હતી, આપણે કીધું ક્યાં આની વાપરશું ક્યાં, તો આ શેડ બનાવ્યો આપણે, આ ઢાળ્યું. એટલે વરઘોડામાં જાય એના પૈસા આવે, ઘોડીના જે પૈસા આવે વરઘોડામાં જાય. ઓલો શેડ તો મારો પ્રાઇવેટ હતો જ, તો પછી આટલું ઢાળ્યું કર્યું તો 15 ફૂટનું ઉતારી, કીધું આમાં આપણે 8-10 બળદ સાચવી. આ ઇન્કમ એની ખવડાવવા, ઘોડીઓની જે ઇન્કમ થાય 8-10 બળદ પાછળ આપણે વહી જાય એમ એ પ્લાનિંગ કર્યું હતું. તો લોકોનો સપોર્ટ મળતો ગયો અને બળદ વધતા ગયા. અત્યારે આપણી પાસે 150+ બળદ છે. 150+ બળદ. વૃદ્ધ બળદ જ રાખવી છે. પછી તમને કોઈ કંઈ પાલાની કે કંઈ પણ મદદ કરે, કંઈ જરૂર હોય તો તમારા નંબર જરાક બોલજો. મારો નંબર છે 70 69 71 95 95. પાછા બોલવા જી એકવાર. 70 69 71 95 95. હવે જો એ યોગેશભાઈના નંબર છે. અમે અહીંયા આવ્યા, અમરેલી જિલ્લામાં છે, અને બળદું રાખ્યા 150 બળદ છે, ઘોડીઓ છે 5 7, અને અહીંયા એકાદા 2 સેટની પણ જરૂર છે. જેની મેરા પૈસા હોય એકાદો સેટ તમને બળદ બતાવી દઈએ. પછી યોગેશભાઈ, મેં એવા વાત સાંભળી તમે ખુદ ઓપરેશન કરો? પછી પશુ ડોક્ટર છે યોગેશભાઈ. જો આવા બળદું જ રાખે. આ જો આ ઓપરેશન કરેલા છે, કંબોઈ થઈ હોય એને, કંબોઈ થઈ હોય ને એના બધાને યોગેશભાઈ પોતે ઓપરેશન કરે. અને જમીન કેટલા વીઘા છે યોગેશભાઈ? 14 વીઘા છે. 14 જ વીઘા છે. આપણી પોતાની જમીનમાં છે, એટલે ભવિષ્યમાં કઈ એનો ઇશ્યુ આવે નહીં કે ખાલી કરો. આ આપણે ટ્રસ્ટ જ બનાવેલું છે. એટલે ભાઈ જો આ બધાને એ સેવા જ કરે, એને કે સેવા કરે. તમને બળદું આગળ અમે ચાલુ રહેજો, વાતું અમે કરતા જઈએ ને બતાવતા જઈએ તમને. હવે આ પહેલા યોગેશભાઈએ બનાવ્યો હતો. હા, બળદું માટે આ બનાવ્યો હતો, આ ઘોડિયું માટે હતો. પછી જો આ પણ બાંધ્યા. હજી આ બધા બીમાર જ છે. આ બીમાર છે, ઓપરેશન કરવાના બાકી છે. આ જો આ ઓપરેશન કરવાના, આ જો અને ઓપરેશન કરવાનું સિંગ હડી ગયું છે. આ હડી જ ગયું એમ બળદ કાયદેસર. આ કેદી લઈ આવ્યા? આ ઘણું થઈ ગયું છે, પણ સિંગડું ભાંગી ગયું. એની કન્ડિશન નથી ઓપરેશન થાય. ઓલા બળદ ને કમોડી છે, કન્ડિશન નથી. બળદ આખા ગંધા. એટલે પછી આપણે કહીએ કે આપણે વરસાદ ટાણે નથી થતો ને ક્યાં તો માંડવી હોય ને ભીંજવી નાખે. આ એવા હાટું ભીંજવી નાખે. આ જો આ બધા તૈયાર જ છે. કંબોઈનું એવા ને ઓપરેશન કરાવવા હાટું આવ્યા. જો આ સિંગ ઢરી ગયા બધાને, એને કંબોયું જ છે આ બધાને. એટલે આ ઓપરેશન કરી અહીં હાજા કરી અને અહીંયા ખવડાવે એને, અહીંયા ખવડાવે. જો આ આપણને હરમ લાગવી જોઈએ એમ. એવડા 20-25 વર્ષના દીકરા હો બરધું પારે, એને હો બરધું પારે. અને આપણે 100-200 વીઘાના ધણી, ફેક્ટરીના માલિક હોય કરોડો અજબુના, અને મોકરા કરી મૂકો આ બરધું. આપણી યારના એવડી જમીન હાંસવી હોય, આપણા મા બાપ છોકરા બધાને મોટા કર્યા હોય, અને આને મોકરા કરી મૂકો તો હરમ ના આવે. ગમે એવડો ખેડૂ હોય, પછી 5 વીઘાનો હોય કે 50 વીઘાનો, 100 વીઘાનો હોય, તો એક આપણા દેહની હરમ જેવી વાત કહેવાય. એને હરમ જેવી વાત કહેવાય કે આના બળદુને આશ્રમ બનાવવા પડ્યા. એને કે જો તમને હવે બળદું અમે બતાવશું. આ તો સારું થયું યોગેશભાઈ જેવા. આ બીમાર છે ને એને 2 ટાઈમ આપણે ખાણ આપી. આ જો 2 ટાઈમ બીમાર છે એને ખાણ આપે. હા, આમાં રાજદાણ છે, ગોળ છે, આમાં ડેરીનું છે, અને તેલ સિંગ તેલ છે. સિંગ તેલ છે. અત્યારે શિયાળો છે એટલે સિંગ તેલ આપીએ આપણે 50-50 ml 2 ટાઈમ. 2 ટાઈમ આપે. હા, જો આ 50-50 ગ્રામ. આ કાંઈ આને કામી નથી દેવાના, એને કાંઈ દેવાનું નથી. ખાલી પણ સ્વર્ગમાં
આપણે બધા ઓલામાં નરકમાં ડુબકી મારતા હે ત્યાં આ સ્વર્ગમાં બેઠા બેઠા વાંચતા હે એટલે આમ બળદું પારજો કે એને બળદું રાખજો મોકરા ના કરતા હે જો અહીં ઊભા એવાર ના કે ઊભા જો આ કુકડા પણ લઈ આવે નગર પટેલ છે કે આ કુકડા રાખે નહીં કે આ ખાતા નથી પણ આના અયવારના કે આ બળદું ને અહીંયા લાણ ન થાય એટલે લઈ આવ્યા અને યોગેશભાઈ એવડા કંઈ પૈસાવાળા નથી તો આને બધાને પૂરું કરી શકે આ જો અહીંયા ઊભા આ નોધારા ઊભા આ બધા વધારે દુબળા છે આ વધારે નબળા છે એને પણ જો અલગ રાખ્યા 3 સ્ટેપ છે આ દુબળા ઓલા જનરલ ઓલા બીમાર આ જો આ પછી નબળા છે બધાય હવે થોડુંક આ આપણને ખેડૂને કેન્સર ડાયાબિટીસ ને હાર્ટ એટેક આવે એ આને લીધે આવે આ અહીં મૂકી આવીએ ને એટલે પછી આપણે કેમ આ બળદુના આશ્રમ બનાવવા પડીએ આપણે આમ જ ઈએ પછી યોગેશભાઈ જેવો વિભાગ કરશે આ બીમાર આમાં રાખવા હી કે એથી ઓપરેશન વાળા આમાં રાખવા કઈ યોગેશભાઈ એવું જ થાય ને આપણે જેવું કરીએ એવું ભોગવવું પડે છે ને મહીપતસિંહ બાપુ રાખે મહીપતસિંહ બાપુ જો રાખે ન્યા એમ આ ઈને લીધે આ બધા આશ્રમ કરવા પડે આપણા દેશની અને આપણા ખેડૂની ને આપણા હિન્દુની હવે આ બધા જનરલ માઠી દિશે આ જનરલમાં જો અહીં ઊભા કદાચ આને રાતે 2 વાગે જોડ્યા હોય ને તો પણ ના ન પાડે બપોરે જોડો ખાધું હોય પીધું હોય ન પીધું હોય પાણી અને ગમે તાર જોડો તો પણ રાતે 2 વાગે 4 વાગે 5 વાગે ગમે તે હાલે તમારા દીકરાઓને તમે 2 વાગે ઉઠાડીને કહો ને તો નહીં કામ કરે અને કદાચ કરશે તો ભબડતો ઉઠશે આને તમે નાખ્યું હોય કે ના નાખ્યું હોય રાતે 2 વાગે પણ જોડશો ને તો પણ હાલશે અને ઊભો ન થઈ શકતો હોય ને વાવણી કરતા હોય ને આને ઊભો કરીને જોડી દો તો વાવણી કરાવી દે આ જો આપણી દશા કેવી ખરાબ થાય આને તો યોગેશભાઈને ભૂટકી ગયા આ મોકરા કરવા વાળાને યોગેશભાઈ નહીં રાખે કારણ કે એને યોગેશભાઈ જેવાય ન ભૂટકે એમને મરી જાય યાર ના કે એને કોઈ આશ્રમમાં નહીં રાખે મહીપત બાપુ કહે કાંઈ જગ્યા નથી ધ્યાન રાખજો એમ મહીપત બાપુ ના પાડીએ પણ કંઈક સારા કર્મ કરજો ને આને મોકરા ન કરતા આને મોકરા કરે હરમ ના આવે યારને હરમ ના આવે જો કાંકરેજ ને ઊભા આમાં કાંકરેજ આમ ખેતરમાં ઊભા હોય તો રૂપારા લાગે આ દેશી 25 વર્ષ તમારા શરીર તોડી નાખ્યા એવા કામ કર્યા હોય માથેથી તમે મોકરા કરો તો મહાન હરમ કહેવાય એમ અહીંયા આપણે બાપુ આવે એટલે અમે આવ્યા અહીંયાથી અમારે કિલોમીટર થાય 300 હું ને યોગેશભાઈ બે એવાના ભાવેશભાઈ આવ્યા આપણે કામ બાપુનું નામ શું જયદેવ શરણ બાપુ જયદેવસિંહજી બાપુ હે ને કોબડી એ અહીંયા આવે એટલે હું એને મળવા હાટું થઈને આવ્યો નકર મારે કામ ઘણું બધું હતું પણ એ બધું મૂકીને આવ્યો કેવા હાટું કે યોગેશભાઈ કીધું મને કે રમભાઈ બાપુ અહીંયા આવે મેં કીધું બાપુ આવતા હોય તો બાપુ નથી તો ભગવાનથી મોટા હોય મારે યોગેશભાઈને પ્રમદી વાત થાય બાપુ આવશે એટલે આપણે વિડીયો બનાવશું અને બાપુ મેરા કેટલા બળદું છે આપણે બાપુ પાસે 1800 બળદ છે 1800 બળદ છે બાપુ કે ને વિડીયામાં ઘણી વાર કહે કે આ તમે તમારે ઘેર ધર્મ મૂક્યો અને તમે તમારે ઘેર ઝૂક્યા એટલે આ બાવાઓને બળદું પારવા પડે કે નકર બાવા જ ભગવાન પૂજા કરે ને ભગવાન નામ લે તો ત્યાં તો પછી આપણે હદ થઈ જાય ને પછી તમે સુરતમાં બેઠા બધા ફેક્ટરી હીરાની નાનતે નાખીને કરોડો રૂપિયા ઓલી નાસવાવાળીનું વાહ ઉડાડી આવો તો આને દિયો તો આ ખબર આવે જ ખરી તમારે પરવાર ન હોય ત્યાં ન જાતા અને પાછા એ પટેલ છે કા પટેલમાં આવે ને યોગેશભાઈ પટેલમાં નકર એને પૈસા તો આને ઘટતા જ હોય ને બધાને એને યોગેશભાઈને 100 વીઘા લેવી એવા ના કે એને લગ્ન થઈ ગયા નથી બાકી છે તો એ ક્યાંય છોકરી સારી હોય તો કહેજો બળદુનું ગાયુંનું કરે એવી હોય તો કરવી ને વાહિદા કરે એવી હોય હા વાહિદાન કરે એવી એમાં પાછું આપણે પટેલથી ક્યાંક આગળ જવું પડશે પટેલ તો કદાચ નહીં કરે કરશે કર્ણાટકમાં જવું પડશે કર્ણાટકમાં કે મહારાષ્ટ્રમાં અને કદાચ સારી દીકરી હોય તો કહેજો આપણે નંબર બોલી દઉં મારા એમાં જો આ ભાઈ છે આ ઠેઠ ખડસલી થી આવ્યા છે ક્યાંથી આવ્યા ખડસલી આવ્યું મહુવા પાસે મોવાની બાજુ ઉપર આ અશ્વ પ્રેમી ને બળદ પ્રેમી છે બળદ પ્રેમી છે આ સુરત થી દિવાળી આવી ગઈ કે સુરત ન જવું આપણે ખેતી જ કરવી છે બળદ રાખવા છે હા એટલે હમણાં થોડું કઈ રાગે પડે દેહમાં એટલે એને બળદ હારા લઈ દેવાના છે પછી તમને આગળ બળદ બતાવીએ આપણે રામ લખન જેવા છે અહીંયા હજી સેટ ચાલુ રાખીએ અને બતાવીએ ઘોડિયું છે
તો એવાર નાખી એ કંઈક જોજો એમ એવાર નાખી યોગેશભાઈને એના કરતો આમાં જો ફાફા પડશે લગ્ન કરવામાં બળદું પાયરા ને એટલે પણ આમ કંઈક ભગવાન જોશે ખરી એટલે બળદું ખાય એટલે કોઈ ખાલી છોકરીને મેળ થઈ જાય આમ યોગેશભાઈ મોરા ના પડતા તો આ સેટ બનાવ્યો આ નકર સિંહો આવે એટલે તકલીફ પણ એ છે જનાવર આવે તો જો અહીંયા નીણ નાખે આ ગમાણ્યું છે એની અને આ જો અહીંયા પાલો નાખે એટલે ફૂલની પાખડી દેજો એને કે જો આ પાલો નાખે આમાં આ સેટ પણ અહીં પાછો વધારે જ બનાવવો પડે પેક કરાવવો પડે કારણ કે અહીંયા જનાવર આવે સિંહ દીપડા ઘણીવાર અહીંયા આવી ગયા ને આપણે કાં યુટ્યુબમાં ચેનલનું નામ શું યોગેશ ગજેરા ગોલ્ડન વિલેજ. હજી એકવાર બોલો. યોગેશ ગજેરા ગોલ્ડન વિલેજ. એને જરાક સબસ્ક્રાઇબ કરજો ને શેર કરજો. અમારી ન કરો તો હાલશે એને આપણી ન કરો તો હાલશે. અને બીજું એમાં એક સ્કેનર મૂકેલું છે અહીંનું જે છે ને એ સ્કેનર છે એ સ્કેનરમાં કદાચ કોઈ છેટેથી ન પહોંચી શકતા હોય ને તો જી યથાશક્તિ પ્રમાણે 50 આપણે કોઈ ભાઈ હા એવું માગતા નથી યોગેશભાઈ માગતા નથી પણ જો એમને સામેથી એને મદદ કરવી હોય તો છૂટશે બાકી હજી સુધી આના માટે હાથ લંબાવાય નહીં. આને જ આપણને મોટા કર્યા છે. આપણો ઉદ્દેશ એવો છે કે ગાયો માટે મગાય કૂતરા માટે મગાય પણ બળદ છે ને એ આપણા માટે એટલું કામ કર્યું છે હવે એના માટે મગાય નહીં. હવે કુદરતને પૂરું પાડી દે ને એ માગશે. અને આ 150 વર્ષ છે તો માગવું નથી પડતું એટલે દેવાવાળા બેઠા એવું નથી પણ આપણે ખરેખર આપણા જ મોકરા જ નથી થતા. 5 વીઘાવાર હોય અને એક પૂરો નાખો સવારે ને સાંજે અને પાણી પીયાવો ને તોય પણ એને ઘણું થઈ પડે અને એનો આહેરો મૂકવો પડે ને એ જબરજસ્ત તકલીફ પડે આ બધું ને. ત્યાં જો આ ઘોડા હે તમને ઘોડીયું બતાવશું હમણાં કે કઈ ઘોડી આશ્રમ ચાલુ કરી દીધો એ યોગેશભાઈ અહીંયા જ છે ને એક ઘોડી બતાવશું. નકર એ યોગેશભાઈને પૈસા તો ઘટતા જ હોય કે આ ઘોડીની આવક છે એમાંથી 4 વ્હીલ લીધી હોત ને પેટ્રોલ બુલેટ ને સીપ ને લઈને નીકળ્યા હોત તો કોક પણ આમાં છોકરી પટી જાત એમ છોકરી બરોબર યોગેશભાઈ એવડો છોકરી નીકળી એટલે પટી જાય. આ જો આ બનાવ્યો આખો સેટ બનાવ્યો તો એની ગોડાઉન બનાવ્યું. હજી આવું એક ગોડાઉન બનાવવું સેટ બનાવવો તો એની વિચાર કર્યો હોત કે ભાઈ આ બધા બળદું નાન તેન કરશું તો છોકરી કોઈ નહીં દે તો એક સીપ લઈ લીધી હોત ને પેટ્રોલ બુલેટ ને તો ગમે પટાવી લેતા આમાં ઓલી નાચવા ગાવા વાળી જેમ ત્યાં ભાગી જાય એમાં એવાર ના કે આ બળદ જો એનું નામ છે લવકુશ. બે જુડવા જો જુડવા હે આપણે રામ લખન હે ને એમને નામ લવકુશ રાખ્યા કારણ કે લવકુશ હતા એ જુડવા જ હતા બે. આને જરાક છોડવા હે ને મારે તો બહુ ન મારે કઈ બળદું થોડા ખેડૂત મારે ને કે મારે તો કે બળદું ખેડૂત થોડા મારે યોગેશભાઈ ખેડૂત હે ને આપણે જમીન તો એક વાર એવું હે કાંકરેજ મારે નહીં હો કોઈ દી મારે આપણા ઓલા દેશી ને ગીર આ ખાલી બીવરાવે આ મારે નહીં પોતે બીતા હોય ને એટલે શું કે ખબર કે આ કોઈ અમારે બાજુમાં ન આવે. જો આ નામે લવકુશ છે ને આ બધું જોઈને યોગેશભાઈના મેં ફેસબુકમાં હતા ને મેં કીધું કે ભાઈ એમ કાંઈક કોમેન્ટમાં લખીને મોકલ્યું કે ભાઈ બળદું એવું કંઈક તો યોગેશભાઈએ મને કીધું ને મેં કર્યો ફોન તો યોગેશભાઈએ કીધું કે બાપુ આવે. મેં કીધું તો બાપુ આવે તો આપણે આવવું પડશે ત્યાં. જો કે યોગેશભાઈની ત્યાં 150 ઊભા હતા 150 ઊભા હતા તો આને લઈ આવ્યા એટલે આને કોક લગ્નમાં ને કહેજો ને લગ્નમાં કયો એટલે ઘોડીના લાખ દેજો ઓલા નાચવા વાળાને દો ને એના કરતા યોગેશભાઈને ગાડાના અને ઘોડીના પૈસા દેજો ને ઓલા ડીજે વાળાને ઓછા દેજો થોડાક આને દેજો તો બળદું ખવડાવશે કારણ કે પટેલનો દીકરો છે એટલે મગાઈ તો નહીં એને મગાઈ નહીં અને આ ભૂખારી છે તો પાપ તમને લાગશે બધાને એટલે આને આ જો બળદ ગાડું બનાવવું ને કા લગ્નમાં ને બનાવવાનો પ્લાન છે. દેખાતું ગાડું બાડું કોક લઈ દીજો એના ગાડું કોક લઈ દીજો આમ પૈસા ન દો કઈ ને ઓલું કંઈક આપણે સુરતમાં છે ને બળદ ગાડા એવું કોક સુરતમાં પૈસા વાળા બધા એમના ઘણાય ના ભાઈ ઓલું છે એટલે સુરતમાં ઘણાય છે આપણે અહીંયાથી તો આ બે ને વાહે 150 પછી તમને આમ ઘોડિયું બતાવીએ હવે બંધ યોગેશભાઈ ભલે ચાલે
આમે હવે તમને એવાના આગળ વિભાગમાં હજી બતાવશું. ચાલુ રહેજો. આ વિડીયો પછી બહુ મોટો થઈ જશે એટલે હજી તમને આગળ વિડીયો હજી આગળના ભાગમાં મૂકશું.